હે ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં. આજે હું તમારા સાથે શેર કરવાની છું ટેસ્ટમાં બેસ્ટ એવી ચીઝ પનીર ભુજીની રેસિપી. અને જે લોકો પંજાબી લવર છે એને તો આ રેસિપી ખૂબ જ પસંદ આવશે. તેને કઈ રીતે બનાવવી એ ફટાફટ જોઈ લઈએ. એના માટે મેં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે અને આવી રીતે મોટા ગ્રેટરથી ગ્રેટ કરી લેશું. અને તમે જોઈ શકો છો કે આ રીતે મેં સરસ એવું ગ્રેટ કરી લીધું છે. હવે એને સાઈડ પર રાખી દઈશું. હવે ચીઝ પનીર ભુજી બનાવવા માટે એક પેન લેશું. એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે અને એક નાનો ટુકડો બટરનો ઉમેરશું. અને બટર છે થોડું એવું મેલ્ટ થઈ જાય પછી આપણે એમાં જીરું ઉમેરશું, 1/2 ટીસ્પૂન જેટલું. અને જીરું છે ને બહુ બ્રાઉન નથી કરવાનું, એનો થોડો એવો કલર ચેન્જ થાય પછી આપણે એમાં સમારેલી ડુંગળી એડ કરશું. અને મેં 1 નંગ જેટલી લીધી હતી. અને બને ત્યાં સુધી ડુંગળીને ઝીણી સમારવાની એટલે ફટાફટ કૂક થઈ જાય. અને પછી આપણે એમાં લસણ અને આદુની પેસ્ટ ઉમેરવાની છે અને બે ટીસ્પૂન જેટલી લીધી હતી. અને એને આ રીતે સરસ રીતે સાતળી લેવાનું છે. અને પછી આપણે એમાં કેપ્સિકમ ઉમેરશું, 1/2 નંગ જેટલું સમારેલું. અને લીલા મરચાં એડ કરવાના છે 2 નંગ જેટલા. અને એને પણ સરસ રીતે આપણે સાતળી લેશું. અને તમે જોઈ શકો છો કે સતળાઈ ગયું છે. હવે આપણે એમાં સમારેલું ટમેટું એડ કરી દઈશું. અને મેં 1 નંગ જેટલું લીધું હતું. અને એને પણ આ બધી જ વસ્તુ સાથે સાતળી લેવાની છે 1 મિનિટ માટે. અને પછી આપણે એમાં બધા મસાલા કરશું. એમાં સૌથી પહેલાં આપણે હળદર ઉમેરશું 1/4 ટીસ્પૂન જેટલી. લાલ મરચું ઉમેરવાનું છે 1 ટીસ્પૂન જેટલું. એ મેં કાશ્મીરી લાલ મરચું લીધું હતું કેમ કે આપણે લીલા મરચાં તો એડ કરેલા જ છે એટલે એની સરસ તીખાશ આવશે. અને ધાણા જીરું ઉમેરવાનું છે 3/4 ટીસ્પૂન જેટલું. અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. અને મિક્સ થઈ જાય પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને પાઉંભાજી મસાલો ઉમેરવાનો છે 1 ટીસ્પૂન જેટલો. અને પાઉંભાજી મસાલાનો ટેસ્ટ પનીર ભુજીમાં ખૂબ જ સરસ લાગે છે. અને મસાલો એડ કર્યા બાદ એકદમ સરસ રીતે મિક્સ કરી અને આપણે એમાં ગરમ પાણી ઉમેરશું 1 બાઉલ જેટલું. ગરમ પાણી ઉમેરવાથી જે પનીર ભુજી છે એ ફટાફટ કૂક થઈ જાય છે અને એનો ટેસ્ટ પણ સરસ આવે છે કેમ કે બધા મસાલા છે એ ફટાફટ મિક્સ થઈ જાય ગ્રેવી સાથે. અને મને થોડું પાણી ઓછું લાગતું હતું એટલે મેં હજી થોડું વધારે પાણી એડ કરી અને એને પાછું કૂક કરીશું. કેમ કે આપણે ગ્રેવીને સરસ રીતે કૂક કરશું એટલે એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે. અને એને આપણે ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે. અને પછી આપણે જે પનીર ગ્રેટ કરીને રાખ્યું હતું એ પનીર એડ કરી દઈશું. અને મારા ઘરમાં તો બધાને આ રેસિપી ખૂબ જ પસંદ આવી હતી અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે એ વાતની તો 100% ગેરંટી. અને લાસ્ટમાં આપણે ગરમ મસાલો ઉમેરશું 1/4 ટીસ્પૂન જેટલો. અને કસૂરી મેથી ઉમેરવાની છે એ 3/4 ટીસ્પૂન જેટલી ઉમેરશું. અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. અને હવે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે મેં થોડું ગરમ પાણી ઉમેરેલું છે. અમુકને લચકા પડતી પનીર ભુજી પસંદ હોય છે તો તમે થોડું પાણી એડ કરી શકો છો, પણ મને થોડી રસાદાર પસંદ છે એટલે મેં થોડું પાણી વધારે એડ કરેલું છે કેમ કે પનીર છે એ સરસ ગ્રેવી સાથે મિક્સ થઈ જાય એટલા માટે ગરમ પાણી ઉમેરવું જરૂરી છે. અને એને આપણે 1 કે 2 મિનિટ માટે કૂક પણ કરશું એટલે એનો ટેસ્ટ, ગ્રેવીનો ટેસ્ટ છે એ સરસ પનીરમાં આવી જાય. અને ચીઝ ગ્રેટ કરી દઈશું આપણે 1/2 ક્યુબ જેટલું. અને એને ઢાંકીને આપણે કૂક કરી લેશું 1 થી 2 મિનિટ માટે. તમે જોઈ શકો છો કે સરસ એવું તેલ છે એ છૂટું પડી ગયું છે. અને લાસ્ટમાં મેં થોડું ચીઝ વધારે ગ્રેટ કરેલું છે. મને ચીઝ થોડું વધારે પસંદ છે એટલે મેં એડ કરેલું છે. તમે તમારી ચોઈસ મુજબ એડ કરી શકો. ચીઝ પનીર ભુરજી મેં મારા ઘરે બનાવી હતી ત્યારે એનો
એની ખૂબ જ સરસ સુગંધ આવતી હતી અને ટેસ્ટમાં તો લાજવાબ બની હતી. અને આ ચીઝ પનીર ભુરજી બ્રેડ સ્લાઇસ સાથે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરસ લાગે છે. બ્રેડ સ્લાઇસની મેં બંને સાઈડ બટર મૂકી અને તવા ઉપર રોસ્ટ કરી લીધી હતી અને પછી મેં એને ચોરસ શેપમાં કટ કરી લીધી હતી અને ટેસ્ટમાં ખૂબ જ બેસ્ટ લાગે છે. બ્રેડ સ્લાઇસ સાથે ચીઝ પનીર ભુરજીનો કોમ્બિનેશન બેસ્ટ લાગે છે. તમે એકવાર ઘરે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને સર્વ કરતી વખતે મેં ઉપર થોડું એવું વધારે ચીઝ ગ્રેટ કર્યું હતું અને સમારેલી કોથમરી ઉપરથી એડ કરશું. અને તમે તમારી ઈચ્છા મુજબ ચીઝનું પ્રમાણ ઓછું વધતું કરી શકો. અને જે પણ તમે કોઈ પંજાબી લવર હોય એને આ રેસીપી જરૂર શેર કરજો અને વિડીયોને લાઈક કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.